નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં એક જ નામની ચર્ચા છે. નવનીતભાઈ સરપંચ પર થયેલો હુમલો અને તેની સાથે જોડાયેલું નામ એટલે કે જયરા જાતા આહિર. લોકો પૂછી રહ્યા છે કે કોણ છે આ જયરા જાતા, કેટલો પાવર ધરાવે છે આ યુવાન, શું છે તેમની સત્તા અને કેવી છે તેમની લાઈફસ્ટાઈલ. આજના આ વિડીયોમાં આપણે જયરા જાતાના શાહી જીવનથી લઈને તેમના પાવરફુલ સસરા પક્ષ સુધીની તમામ વિગતો જાણીશું, જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણી હોય. સત્તા અને રાજકીય વર્ચસ્વ. મિત્રો, જયરા જાતા માત્ર માયાભાઈ આહિરના પુત્ર તરીકે ઓળખાતા નથી, પરંતુ તેમની પોતાની એક અલગ રાજકીય ઓળખ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં તળાજા તાલુકાના યુવા પ્રમુખ તરીકે સક્રિય છે. નાની ઉંમરે સંગઠનમાં મોટું પદ મેળવવું એ જ બતાવે છે કે તેમનું રાજકીય સર્વજ કેટલું મજબૂત છે. તળાજા અને મહુવા પંથકના યુવાનોમાં તેમનો ભારે ક્રેઝ છે. તેમની એક હાકલ પર સેંકડો યુવાનો ઉમટી પડે છે, જે તેમની પાવરફુલ છબી રજૂ કરે છે. સાસરી પક્ષ અને પત્ની નંદનીબા. મિત્રો, હવે વાત કરીએ જયરા જાતાના જીવનના સૌથી મહત્વના પાસાની. જયરાજભાઈના લગ્ન એ ગુજરાતના સૌથી ચર્ચિત અને રોયલ લગ્નોમાંના એક હતા. તેમના પત્નીનું નામ નંદનીબા છે. નંદનીબા જામનગરના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને આહિર સમાજના અગ્રણી નેતા ગિરીશભાઈ ડેરના પુત્રી છે. ગિરીશભાઈ ડેરનું નામ માત્ર જામનગરમાં જ નહીં પણ સમગ્ર આહિર સમાજમાં આદરપૂર્વક લેવાય છે. બે મોટા પરિવારોનું મિલન. મિત્રો, એક તરફ માયાભાઈ આહિરની લોકપ્રિયતા અને બીજી તરફ ગિરીશભાઈ ડેરની આર્થિક અને સામાજિક સત્તા. નંદનીબા સાથેના લગ્નથી જયરા જાતાનો પાવર બેવડાયો છે. લાઠીમાં યોજાયેલા આ લગ્નમાં આખું ગુજરાત ઉમટ્યું હતું. આલિશાન લાઇફસ્ટાઇલ અને કાર કલેક્શન. મિત્રો, જયરા જાતાને લક્ઝરી ગાડીઓનો જબરદસ્ત શોખ છે. તેમની પાસે 8 જેટલી કિંમતી ગાડીઓ છે, જે મોટા ગજાના નેતાઓ પાસે પણ ભાગ્યે જ હોય છે. હમર H2 આખા ગુજરાતમાં ગણ્યા ગાંઠિયા લોકો પાસે છે તેવી 75 લાખની હમર, ઓડી Q3 અને BMW X1 40 લાખની કિંમતની ગાડીઓ તેમના કાફલાની શોભા વધારે છે. મર્સિડીઝ 200 રોયલ લુક ધરાવતી આ ખૂબ જ ખાસ છે. ફોર્ચ્યુનર અને એન્ડોવર પાવરફુલ SUV ગાડીઓ જે તેમના દબદબાને સૂચવે છે. વિવાદ અને સ્પષ્ટતા. મિત્રો, બગદાણાના સરપંચ નવનીતભાઈ પરના હુમલામાં જ્યારે તેમનું નામ ઉછળ્યું ત્યારે જયરા જાતાએ રૂઆબ સાથે સ્પષ્ટતા કરી કે આ અમને બદનામ કરવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે તેઓ વિવાદમાં નહીં પણ સંવાદમાં માને છે. જોકે વિરોધીઓ હજુ પણ તેમની સત્તા અને પાવર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મિત્રો, સેવા હોય, સત્તા હોય કે લક્ઝરી લાઇફસ્ટાઇલ, જયરા જાતા આહિર દરેક મોરચે અગ્રેસર છે. શું તમને લાગે છે કે તેમની આ વધતી જતી સત્તા વિરોધીઓને આંખના કાણાની જેમ ખૂંચી રહી છે કે પછી વિવાદ પાછળ કંઈક બીજું જ સત્ય છે? તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયોને શેર કરજો જેથી સાચી માહિતી દરેક સુધી પહોંચે. બાપા સીતારામ.